બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોયરમાની જય। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ શ્યામાશ્યામ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ। તો આ વાર્તા સાંભળવા મારી સાથે અંત સુધી જોડાયેલ રહેજો। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા બીજા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે। અધ્યાય 12 મેઘાવતીનો પુનર્જન્મ। સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન શંકર અંતર્ધ્યાન થયા પછી મેઘાવતી શોકથી ઘણી દુઃખી થઈ। તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા। મેઘાવતીનું શરીર ચિંતામાં અને શોકમાં ઘસાતું ગયું અને થોડા સમય પછી તે મૃત્યુ પામી। આ જ સમયે પૃથ્વી ઉપર યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞ કર્યો હતો। આ યજ્ઞકુંડમાંથી એકાએક એક કાંચનવર્ણી કુમારિકા પ્રગટ થઈ। આ કન્યા દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામથી સર્વલોકમાં પ્રસિદ્ધ થઈ। જ્યારે દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ ત્યારે દ્રુપદ રાજાએ રચેલ સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી અર્જુને મત્સ્યવેધ કર્યો, પરંતુ માતા કુંતાના વચનનું પાલન કરવા માટે એ 5 પાંડવોની પત્ની બની ગઈ। પાંડવો અને કૌરવો જુગઠું રમ્યા, તેમાં યુધિષ્ઠિર હારી જઈને પોતાનું રાજપાટ ખોઈ બેઠા। છેવટે તેઓ જુગઢામાં દ્રૌપદીને હારી ગયા। દુશાસન દ્રૌપદીને કેસ પકડીને ભરસભામાં ઢસડી લાવ્યો અને તેના વસ્ત્રો ઉતારવા પ્રયત્ન કર્યો। આ બધા દુઃખનું કારણ તેણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો। તે હતો, આવો ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિમુનિઓ અને દેવો પણ કરે છે। કામ્યક વનમાં રહેલ પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પાંડવો, તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો, તેનાથી તમારા સર્વ દુઃખો નાશ પામશે। તમારું ચાલી ગયેલું રાજપાટ અને સુખ સંપત્તિ પાછા મળશે। બધાને ધીરજ આપી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા જવા તત્પર બતાવે છે। બધાને ધીરજ આપી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા જવા તત્પરતા બતાવે છે। આ પ્રસંગે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે આપ જગતના તારણહાર અને આધાર છો, આપ અમારા રક્ષક છો, અમે આપને શરણે આવેલ છીએ, અમને માર્ગદર્શન આપો। શ્રી કૃષ્ણે પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું અને પછી પોતે દ્વારકા જવા રવાના થયા। ભગવાન શ્રી કૃષ્ણના આદેશનું પાલન કરવા યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને કહ્યું। થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ દ્રૌપદી સહિત તીર્થયાત્રાએ નીકળી પડ્યા। તેઓ સર્વે આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, વ્રત અને પ્રભુ સ્મરણમાં ગાળવા લાગ્યા। આથી પુરુષોત્તમ ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા। તેમના વનવાસના 14 વર્ષ પૂરા થતાં તેઓને ગયેલું સુખ પાછું સાંપડ્યું। પુરુષોત્તમ માસના વ્રતને પ્રતાપે તેમને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું। ચાલો આજે આપણે સાંભળશું મૃગલા મૃગલીની વાર્તા। પવિત્ર પુરુષોત્તમ માસનું આગમન થતાં જ શ્રદ્ધાળુ નર નારીના ટોળે ટોળા નદીએ નાહવા જવા લાગ્યા। કાઠાગોરની વાર્તા સાંભળે, યથાશક્તિ દાન દક્ષિણા આપે અને દેવ દર્શન કરે। નદીની પાસે ગીચ જાળી હતી। જાળીમાં એક મૃગલો અને એક મૃગલી રહે। પ્રાણી હોવા છતાં બંને ઘણા સંતોષી જીવ। એક દિવસની વાત છે, જાળી પાસે સ્ત્રીઓ પુરુષોત્તમ માસની કથા સાંભળે છે। આ વાર્તા મૃગલા મૃગલીએ સાંભળી। પુરુષોત્તમ માસનો અલૌકિક મહિમા જાણી બંને વિચાર કરવા લાગ્યા કે આવું સુંદર ફળ મળતું હોય તો આપણે પણ વ્રત કરીએ। પરંતુ એક મુશ્કેલી હતી, નદીએ નાહવા જવું કઈ રીતે? જાય તો ડર લાગે। બંને મૂંઝાયા। નાયા વગર વ્રત કરાય નહીં અને વ્રત ન કરે તો ફળ મળે નહીં। બિચારા મૂંગા પ્રાણી તો રડવા જેવા થઈ ગયા। ખૂબ વિચારના અંતે એક યુક્તિ સૂજી। જાળી પાસે નાહવા આવનારની સગવડતા માટે એક પાટ ગોઠવાઈ હતી। વ્રત કરનાર ત્યાં આવીને વસ્ત્ર બદલાવતા, ભીના વસ્ત્ર ત્યાં નીચોવાતા। મૃગલો મૃગલી તો પાટ નીચે ઊભા રહી ગયા। તિરાડમાંથી ભીના વસ્ત્રોનું પાણી તેમના શરીર પર પડે। બંને જાણે નદીમાં જ સ્નાન કરી રહ્યા છે એમ માની પુરુષોત્તમ પ્રભુનું સ્મરણ કરતા જાય।
વળી વ્રત કરનાર નર નારીઓને મૃગ મૃગલી એક ચિત્તે આ કથા વાર્તા કાન સરવા કરીને સાંભળતા. કથામાં એવી વાત આવી કે પુરુષોત્તમ વ્રત કરનાર વ્રતીએ યથાશક્તિ દાન કરવું, કારણ કે આ માસમાં જે કોઈ દાન કરે છે તેને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. મૃગ અને મૃગલીઓ તમામ વ્રતીને યથાશક્તિ દાન કરતા જોયા. કોઈ પાય પૈસાનું દાન કરે, કોઈ અન્નદાન કરે તો કોઈ વસ્ત્ર દાન કરે. મૃગલા મૃગલીને પણ દાન કરવાની ઈચ્છા થઈ, પણ દાન કરવું શેનું? પાસે અન્ન નહોતું કે વસ્ત્ર નહોતા, પાય કે પૈસો નહીં, હીરા કે મોતી નહીં, સોનું કે રૂપું નહીં. વળી પાછા બિચારા મૂંગા પ્રાણી મૂંઝાયા. આખરે મૃગલી બોલી, હે નાથ, મને એક વાત સૂઝે છે. આપણે રહ્યા મૂંગા પ્રાણી, આપણી પાસે દાન કરવા જેવું બીજું તો શું હોય? તો પણ આપણે ઘાસનું દાન કરીએ. આટલામાંથી લીલું લીલું ઘાસ તોડી લાવીએ અને કોઈ ગાયને ખવડાવીએ. આમ પણ ગાય તો સૌની માતા છે, એને ઘાસ ખવડાવે એને પુણ્ય મળે જ છે. વળી કથામાં આવ્યું છે કે યથાશક્તિ દાન કરવું. મૃગલાને પણ વાત યોગ્ય લાગી. બંને આસપાસમાંથી લીલું કૂણું ઘાસ તોડીને લાવ્યા અને એક માંદલી ગાયને ખવડાવવા લાગ્યા. એ ગાય ઘણી ભૂખી હતી, ઊભી પણ થઈ શકે એટલી અશક્ત હતી. લીલુંછમ ઘાસ મળવાથી એનામાં શક્તિ આવી અને મૃગલા મૃગલી પણ ઘણી ખુશ થઈ ગયા. ગાયે નક્કી કર્યું કે ઘણી મહેનતથી પોતાના માટે લીલુંછમ ઘાસ તોડી લાવતા આ મૃગલા મૃગલીના ઉપકારનો બદલો વળે એવો માર્ગ તો ચીંધવો જ જોઈએ. એક દિવસની વાત છે. મૃગલો મૃગલી ઘાસ તોડીને ગાયને ખવડાવવા લાગ્યા ત્યારે ગાયને વાચા ફૂટી અને એ કહેવા લાગી કે હે મૃગલા મૃગલી, મારી વાત ધ્યાન દઈને સાંભળો. તમે અબોલ પ્રાણી હોવા છતાં ભગવાન પુરુષોત્તમને સેવો છો, ધર્મ ધ્યાન કરો છો, તેનું ફળ તમને અવશ્ય મળશે. આ અવતારમાં જ તમને માનવ અવતાર મળી જશે, પરંતુ એ અવતાર મેળવવા માટે મારી એક વાત માનવી પડશે. પવિત્ર પુરુષોત્તમ માસના છેલ્લા દિવસની રાતે સ્વયં પુરુષોત્તમ પ્રભુ કાળદડાના વૃક્ષ નીચે પ્રગટ થાય છે. એ સમયે તમે બંને ગળે ફાંસો ખાજો. પુરુષોત્તમ પ્રભુ તમને બંનેને મૃગમાંથી મનુષ્ય બનાવશે અને તમે સુખેથી આખી જિંદગી ભજન ભક્તિ કરી શકશો. ગાયને બોલતી સાંભળી મૃગલો મૃગલી અચંબામાં પડી ગયા. હર્ષના કારણે એમની આંખમાં જળજળિયા આવી ગયા, કારણ કે મૃગમાંથી મનુષ્ય થવાનો માર્ગ મળ્યો હતો. બંનેએ ગાયને મસ્તક નમાવ્યું અને પૂછવા લાગ્યા કે અમારે ગળે ફાંસો કઈ રીતે ખાવો? ગાય જઈને એક દોરડું લઈ આવી. એ દોરડું મૃગલા મૃગલીને આપ્યું અને કહ્યું કે આનાથી ગળે ફાંસો ખાજો. એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસના છેલ્લા દિવસની સાંજ પડી. મૃગલો મૃગલી દોરડું લઈને કાળદડાના વૃક્ષ નીચે ગયા અને ક્યારે રાત પડે, ક્યારે પ્રભુના દર્શન થાય એની રાહ જોવા લાગ્યા. મનુષ્ય અવતાર મળશે એવી આશાએ બંનેના હૃદય થનગનતા હતા. એમ કરતાં રાત પડી. ભગવાન પુરુષોત્તમ બટુક સ્વરૂપે પ્રગટ થયા. ચારે બાજુ પ્રકાશ છવાઈ ગયો. મૃગલાએ તરત વૃક્ષ સાથે દોરડું બાંધી ગાળીઓ પોતાના ગળામાં નાખ્યો. બીજા છેડાનો ગાળીઓ મૃગલીએ પોતાના ગળામાં નાખ્યો. જરાક આંચકો મારે એટલી જ વાર હતી, પરંતુ ત્યાં તો ભગવાન પુરુષોત્તમ દોડી આવ્યા અને પૂછવા લાગ્યા, આ શું કરી રહ્યા છો? આત્મહત્યા તો ઘોર પાપ છે. હું તમારું દુઃખ દૂર કરવા માટે જ આવ્યો છું. તમને બંનેને મનુષ્ય અવતાર મળશે, તમે સુખેથી મને ભજી શકશો. આમ કહીને ભગવાને બંને પર અમૃતના છાંટણા નાખ્યા તો મૃગલો પુરુષ બની ગયો અને મૃગલી સ્વરૂપવાન સ્ત્રી બની ગઈ. આ પુરુષોત્તમ વ્રતનો પુણ્ય પ્રભાવ હતો. બંને પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા અને હર્ષાશ્રુથી પ્રભુના ચરણ પખાડવા લાગ્યા. ત્યારે ભગવાને બંનેના મસ્તક પર હાથ મૂકતા કહ્યું, હે ભક્તો, પશુનો દેહ હોવા છતાં તમે પૂર્ણ શ્રદ્ધાથી મારું વ્રત કર્યું છે, માટે તમારો મારી સાથે વૈકુંઠમાં વાસ થશે. એટલામાં એક વિમાન આવ્યું. ભગવાને પહેલાં પોતાના ભક્તોને બેસાડ્યા, પછી પોતે બેઠા. આમ વ્રતના પ્રભાવે કરીને મૃગલા મૃગલીને મનુષ્ય અવતાર મળ્યો. એટલું જ નહીં, સદેહે વૈકુંઠ ધામ મળ્યું. જાણીને સૌ વ્રત કરે કે અજાણે થાય, ફળ તેનું અધિક મળે, પુરુષોત્તમ પ્રસન્ન થાય. હે પુરુષોત્તમ પ્રભુ, જેવા તમે મૃગલા મૃગલીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, આ વાર્તા સાંભળનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોયરમાની જય.